ગૌતમ બુદ્ધ એક ગામમાં ઉપદેશ આપી રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિ ખૂબ ગુસ્સે થઈ ગયો અને બુદ્ધના મોઢા પર થૂંકીને ત્યાંથી જતો રહ્યો. ઉપદેશ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ ધરતી માતાની જેમ સહનશીલ હોવું જોઈએ અને માફી માંગવામાં સંકોચ ન કરવો જોઈએ. ગુસ્સો એવી આગ છે જેમાં ક્રોધ કરનાર બીજાને તો બાળે જ છે, પરંતુ તેની સાથે તે ખુદ પણ બળી જાય છે. સભામાં બધા શાંતિથી બુદ્ધની વાણી સાંભળી રહ્યા હતા, પરંતુ ત્યાં સ્વભાવથી ખૂબ ગુસ્સાવાળો એક વ્યક્તિ પણ બેઠો હતો, જેની આ બધી વાતો અર્થહીન લાગી રહી હતી. તે થોડીવાર આ બધું સાંભળતો રહ્યો, પછી અચાનક જ ગુસ્સે થઈને બોલવા લાગ્યો, "તું ઢોંગી છો. મોટી મોટી વાતો કરવી જ તારું કામ છે. તું લોકોને મૂંઝવી રહ્યો છો. તારી આવી વાતોનો આજના સમયમાં કોઈ અર્થ નથી." તે વ્યક્તિ બુદ્ધના મોઢામાં થૂંકીને જતો રહ્યો. આવી કડવી વાતો સાંભળીને પણ બુદ્ધ શાંત રહ્યા. તેની વાતોથી ન તો તે દુઃખી થયા, ન તો કોઈ પ્રતિક્રિયા આપી. આ જોઈને તે વ્યક્તિ વધારે ગુસ્સે થયો અને તે બુદ્ધના મોઢા પર થૂંકીને જતો રહ્યો. બીજા દિવસે જ્યારે તે વ્યક્તિનો ગુસ્સો શાંત થયો, તો તે પોતાના ખરાબ વ્યવહારના કારણે પસ્તાવાની અગ્નિમાં બળવા લાગ્યો અને તે બુદ્ધને શોધતા શોધતા તે સ્થળ પર પહોંચ્યો. પરંતુ બુદ્ધ ક્યાં મળવાના? તે તો પોતાના શિષ્યોની સાથે નજીકના બીજા ગામ જવા નીકળી ગયા હતા. વ્યક્તિએ લોકોને પૂછ્યું અને શોધતા શોધતા જ્યાં બુદ્ધ પ્રવચન આપી રહ્યા હતા ત્યાં સુધી પહોંચી ગયો. તેમને જોતાં જ તે તેમના પગમાં પડી ગયો અને બોલ્યો, "મને માફ કરી દો પ્રભુ. ખરાબ વાતો અને ખરાબ ઘટનાઓ યાદ ન કરવી જોઈએ." બુદ્ધે પૂછ્યું, "કોણ છો ભાઈ? તમને શું થયું છે? તમે શા માટે માફી માંગી રહ્યા છો?" તેણે કહ્યું, "શું તમે ભૂલી ગયા? હું એ જ વ્યક્તિ છું જેણે ગઈકાલે તમારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. વ્યવહાર માટે શરમ અનુભવું છું. હું મારા ખરાબ વ્યવહારની માફી માંગવા આવ્યો છું." ભગવાન બુદ્ધે પ્રેમપૂર્વક કહ્યું, "ગઈકાલ તો હું ત્યાં જ મૂકીને આવી ગયો અને તું હજુ પણ ત્યાં જ અટક્યો છે? તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો? તે પસ્તાવો કરી લીધો? તું નિર્મળ થઈ ગયો? હવે તું આજમાં પ્રવેશ કર." ખરાબ વાતો અને ખરાબ ઘટનાઓ યાદ કરતા રહેવાથી વર્તનમાં અને ભવિષ્ય બંને બગડી જાય છે. ગઈકાલના કારણે આજે કરો. તે વ્યક્તિનો બધો ભાર ઉતરી ગયો. તેણે ભગવાન બુદ્ધના પગ પકડીને ક્રોધ, ત્યાગ તથા માફી માંગવામાં સંકોચ ન કરવાનો સંકલ્પ લીધો. બુદ્ધે તેના માથા પર આશીષનો હાથ રાખ્યો. તે દિવસથી તેમાં પરિવર્તન આવ્યો અને તેના જીવનમાં સત્ય, પ્રેમ તથા કરુણાનો ભાવ વહેવા લાગ્યો.